સનેસ રોડ પરથી એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશનમાં 7 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે મહેસાણાનો શખ્સ ઝડપી લીધો હતો। ભાવનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી મહેસાણાની રીટા પટેલ દ્વારા મસમોટો વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે, જેની એલસીબી અને એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી। જેની માહિતી મળી હતી કે રીટા પટેલનો માણસ અશ્વિન સતીશભાઈ જાની બોલેરો નંબર GJ80-476 માં વિદેશી દારૂ અને બીયોનો મસમોટો જથ્થો ભાવનગરમાં અસલમ પરમાને ડિલિવરી કરવા આવવાનો છે। જેના બાતમીના આધારે એલસીબી અને એસઓજીની ટીમે સનેસ રોડના માટિયા ગામ પાસે રેડ કરતા અશ્વિન સતીશભાઈ જાની વિદેશી દારૂનું કટિંગ કરી અસલમ પરમાને 732 બોટલ વિદેશી દારૂ તથા બીયોનો ટીન 1344 અને વિદેશી દારૂની નાની બોટલ નંગ 1440 આપેલ મળી આવી હતી। જ્યારે અસલમ પરમાર નાસી છૂટતા પોલીસે અશ્વિન જાનીને 2 કાર અને વિદેશી દારૂના 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ રીટા પટેલ અને અસલમ પરમારને ઝડપી લેવા ચક્ર ગતિમાન કર્યા હતા। આના છાઠુમાં કોના લઈ લેવા જો કોણ આવે છે મેઘા? મેઘા કોણ આવે? ઓલા બે ત્રણે મોલો હિન્દી નથી અમુક એ આવે બીજા